Hi, this is Abhishek. Welcomes you all to my official channel જ્ઞાન પરિચય. ઓકે, આજનો આપણો ટોપિક છે ડિસઓનર ઓફ ચેક, એટલે કે ચેક બાઉન્સ થાય તો કયા સ્ટેપ્સ લેવા. ઘણા બધાને એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે એનો ચેક બાઉન્સ થયો એટલે એની ઉપર કોર્ટ કેસ થઈ જશે, ક્રિમિનલ કેસ થઈ જશે. નો, ધીસ ઇઝ રોંગ ઇન્ફોર્મેશન. આજે આપણે એક્ઝેક્ટ રાઇટ ઇન્ફોર્મેશન શું છે હું તમને કહીશ. ચેક બાઉન્સ થાય તો શું પ્રોવિઝન છે, કઈ રીતે કોર્ટ કેસ થાય અને એ કોર્ટ કેસને અવોઇડ કઈ રીતે કરવો અને તમે રીપેમેન્ટ કઈ રીતે કરી શકો અને આ બધી વસ્તુમાંથી તમે બહાર કઈ રીતે નીકળી શકો. ઓકે, સો લેટ સ્ટાર્ટ. ઓકે, આ આખા ટોપિકને આપણે એક એક્ઝામ્પલ થ્રુ સમજશું. ઓકે, ફોર એક્ઝામ્પલ બે પર્સન છે, એક અજય કરીને છે અને એક અંકિતા કરીને છે. હવે અજયે અંકિતાને 10,000 રૂપિયાનો એક ચેક આપેલો છે. ઓકે, અજયે અંકિતાને 10,000 રૂપિયાનો એક ચેક આપેલો છે. અજયે ચેક આપીને છૂટી ગયો અને એ ચેક લખી દીધો છે અને એમાં ડેટ નાખી દીધી. ઓકે, અંકિતા એ ચેક લઈને જતી રહી છે. હવે 1 કે 2 દિવસ પછી અંકિતા પોતાના સેવિંગ એકાઉન્ટમાં એ ચેકને ડિપોઝિટ કરાવવા જાય છે અને પ્રોપર ચેનલથી પ્રોસેસ કરી પોતે ચેક ડિપોઝિટ કરાવે છે અને પછી જતી રહે છે. આફ્ટર દેટ વિધિન 4 to 5 days એને ખ્યાલ આવે છે કે ભાઈ એના અકાઉન્ટમાં પૈસા જમા થયા નથી અને એના ઘરે એક મેમો આવે છે કે ભાઈ તમારો ચેક છે એ ડિસઓનર થયો છે, બાઉન્સ થયો છે. ઓકે, આ વસ્તુ એને ખ્યાલ આવે છે. તો આમાં એક્ઝેક્ટલી થશે શું કે અંકિતા ડિરેક્ટલી અજય ઉપર કેસ કરી દેશે કે ભાઈ આ મારા 10,000 રૂપિયા જે મને જે આપ્યા છે એ તારો ચેક બાઉન્સ થયો છે, હું તારી પર કેસ કરું છું. નહીં, દેટ ઇઝ રોંગ થિંગ. આ વસ્તુ થતી નથી. હવે આપણે એને લીગલી સમજીએ કે લીગલ પ્રોવિઝન શું છે આમાં. હવે અંકિતાનો એ ચેક બાઉન્સ થયો, બરાબર. હવે એના માટે ફર્સ્ટ ઓફ ઓલ હું તમને કહી દઉં કે ચેકને લગતા ડિસઓનર ઓફ ચેક બાઉન્સને લગતા પ્રોવિઝન્સ છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881ના ચેપ્ટર 17ની અંદર સેક્શન નંબર 138 to 148 છે. ફર્સ્ટ ઓફ ઓલ 142 સુધી હતી પણ અત્યારે 148 સુધી છે. એના ઘણા બધા પ્રોવિઝન્સ વધી ગયા છે. ઓકે, એને આપણે ડિટેલમાં પછી ડિસ્કસ કરશું. પણ અત્યારે મેઇન વસ્તુ શું સમજવાનું છે કે ચેક બાઉન્સ થતાં આપની પર કેસ થાય છે કે નહીં, અને કેસ થાય છે તો એનાથી બચવું કઈ રીતે, અને ઇનકેસ કોઈ આપણે રિપેમેન્ટ નથી કરતું તો એ કેસ કરવો કઈ રીતે. ઓકે, તો આપણે જોઈએ. હવે પાછા ટોપિક પર આવી છીએ આપણે. હવે અંકિતાને એ 10,000 રૂપિયા રીપે કરાવવા છે અજય પાસે. તો એ ડિરેક્ટલી અજય ઉપર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ થ્રુ કેસ કરી શકશે નહીં. એને અજયને પહેલાં એક પેમેન્ટ ડિમાન્ડની નોટિસ આપવી પડશે. પેમેન્ટ ડિમાન્ડની નોટિસ છે એ ફર્સ્ટ સ્ટેપ છે, યાદ રાખજો. અજયને એને પહેલાં પેમેન્ટ ડિમાન્ડની નોટિસ આપવી પડશે કે અજય, તે જે મને 10,000 રૂપિયાનો ચેક આપેલો હતો એ ચેક બાઉન્સ થયેલો છે. નાવ યુ હેવ ટુ પે 10,000 રૂપીઝ ઇન અનધર વે. તારે મને બીજા કોઈ અલગ વેથી 10,000 રૂપીઝ આપવા પડશે. ઓકે, એમાં એને 15 દિવસનો ટાઈમ અજયને આપવાનો હોય છે. 15 દિવસથી વધારે ટાઈમ આપી શકાતો નથી. અને 15 દિવસની અંદર જો અજય એ મની રીપે કરી દે છે તો એની ઉપર કોઈ કેસ બનતો નથી. ઓકે, પણ જો એ રીપે નથી કરતો તો એના અગેન્સ્ટ કેસ થઈ શકે છે. પણ કઈ રીતે એ આપણે પછી સમજશું. હવે સેકન્ડ થિંગ શું છે, ચેક ડિસઓનર થવાના એટલે કે બાઉન્સ થવાના રીઝન શું હોઈ શકે, એના કારણ ક્યાં હોઈ શકે. ફર્સ્ટ ઓફ ઓલ છે ઇન્સફિશિયન્ટ ફંડ. તમારા અકાઉન્ટની અંદર ફંડ પ્રોપર નથી, પૂરું ફંડ નથી, તો ચેક બાઉન્સ થઈ શકે. ધેન સિગ્નેચર મિસમેચ. તમારા સિગ્નેચરની અંદર જરા પણ મિસમેચ આવ્યું તો પણ ચેક બાઉન્સ થઈ શકે છે. ધેન ક્લોઝર ઓફ અકાઉન્ટ. તમે જે અકાઉન્ટમાં ચેક નાખો છો અથવા જે અકાઉન્ટનો એ ચેક છે એ અકાઉન્ટ કોઈ કારણોસર ક્લોઝ થઈ ગયેલું છે તો પણ ચેક ડિસઓનર થઈ શકે. એન્ડ લાસ્ટ, સ્ટોપ પેમેન્ટ. સ્ટોપ પેમેન્ટ એટલે શું? સપોઝ અંકિતાએ 10,000 રૂપિયાનો ચેક લઈ લીધો અને ચેક બેંકમાં નાખી દીધો, પણ કોઈ કારણોસર અજય બેંકને એવી ડિટેલ આપે છે કે ભાઈ મેં જે 10,000 રૂપીસનો આ માણસે ચેક આપેલો છે એ ચેક તમારા અકાઉન્ટમાં જો ડિપોઝિશન માટે કોઈ એન્ટ્રી આવે તો આને પેમેન્ટ તમે કરતા નહીં. અજય એવું રિટર્નમાં બેંકને આપી દે તો તમે મારા અકાઉન્ટની અંદરથી આ અમાઉન્ટ ડેબિટ ના કરતા. દેટ ઇઝ સ્ટોપ પેમેન્ટ. ઓકે, સમજી ગયું. હવે નેક્સ્ટ થિંગ શું છે કે હવે અંકિતાને કેમ ખબર પડશે કે અજય સાચો છે કે ખોટો, બરાબર. તો માનો કે અજય સાચો છે, એને ખ્યાલ નથી કે ભાઈ એના અકાઉન્ટમાં ઇન્સફિશિયન્ટ ફંડ હતું. ઘણા કારણોસર એવું હોઈ શકે કે આપણું અકાઉન્ટ આપણા ફેમિલી મેમ્બર્સ યુઝ કરતા હોય તો આપણા અકાઉન્ટમાંથી કોઈ અમાઉન્ટ ડેબિટ થતું હોય અને આપણને ખબર નથી રહેતી.
₹10,000 ચેક નાખ્યો ને તમારી પાસે અકાઉન્ટમાં ₹9,000 અવેલેબલ છે અને એ ચેક ડિપોઝિટ થઈ ગયો તો પણ ચેક ડિસઓનર થાય છે, તો પણ ચેક બાઉન્સ થાય છે, એટલું યાદ રાખજો, બિકોઝ ઓફ ઇનસફિશિયન્ટ બેલેન્સ. ઓકે, હવે અજય છે ઓનેસ્ટ પર્સન છે, બરાબર, એને ખ્યાલ નથી એના અકાઉન્ટમાં ઇનસફિશિયન્ટ ફંડ છે. હવે એટલા માટે અંકિતા એને એક ડિમાન્ડ નોટિસ આપે છે કે ભાઈ તું 15 દિવસમાં મને મારું પેમેન્ટ રીપે કરી દે, અને અજય એ પેમેન્ટ રીપે કરી આપે છે. ઓકે, તો એની પર કોઈ કેસ બનતો નથી. પણ જો અજય એ પેમેન્ટ રીપે નથી કરતો, બરાબર, તો એના અગેન્સ્ટમાં કેસ રજીસ્ટર કરી શકાય છે. શેના થ્રુ? કે સેક્શન 138 ઓફ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ. એક વસ્તુ બેઝિક પ્રોવિઝન ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, કે કોઈ પણ ચેકની વેલિડિટી છે એ 3 મંથ્સની હોય છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની અંદર એમાં એવું લખેલું છે કે ધ કેસ હેઝ બીન પ્રેઝન્ટેડ ટુ ધ બેંક વિધિન અ પીરિયડ ઓફ 6 મંથ. એ અત્યારે હાલ 3 મંથ્સ છે. આરબીઆઈના સર્ક્યુલર મુજબ, 2012ના સર્ક્યુલર મુજબ એ પીરિયડ છે 6 મહિનામાંથી 3 મહિના કરી દેવામાં આવેલો છે. એ ખાસ યાદ રાખજો. હમણાં જ રિસેન્ટલી એક કેસ બનેલો હતો કે ગુજરાત હાઈકોર્ટની સિવિલ જજની રિક્રુટમેન્ટમાં એક ગર્લે પીઆઈએલ દાખલ કરી હતી, બિકોઝ એનો એ આન્સર ખોટો પાડવામાં આવેલો હતો ને એને પ્રિલિમમાં પાસ કરવામાં નહોતી આવી, એ મેન્સમાં એલિજિબલ નહોતી થતી. પણ એનો એ જો એક આન્સર સાચો પડતો હતો તો એ પ્રિલિમ્સમાં પાસ થતી હતી અને મેન્સ આપી શકતી હતી. અને ત્યારે એને આ સર્ક્યુલર રિપ્રેઝેન્ટ કર્યો હતો હાઈકોર્ટમાં, અને એ કેસ જીતી ગઈ હતી અને 1 માર્ક એનો વધી ગયો હતો અને એ મેન્સમાં અપિયર થઈ શકી હતી. એટલે ખાસ યાદ રાખજો કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની જે બેરેક્ટ છે, જે ઓફિશિયલ બુક છે, એની અંદર પીરિયડ 6 મંથ્સ લખેલો છે, પણ ઓફિશિયલ પીરિયડ છે 3 મહિનાનો. ઓકે, ધ ડેટ ઓફ ઇસ્યુ, તમને જે ડેટથી ચેક ઇસ્યુ કરવામાં આવે છે ત્યાંથી લઈને 3 મહિના સુધીમાં તમે ચેક બેંકમાં ડિપોઝિટ કરાવી શકો છો. હવે આપણે પાછા આવી ટોપિક ઉપર. હવે માનો કે અજયે પૈસા નથી આપ્યા, તો સેક્શન 138 થ્રુ અંકિતા છે અજયની અગેન્સ્ટમાં કોર્ટની અંદર કેસ દાખલ કરી શકશે. પણ કઈ કોર્ટ? કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ ઓર આઈધર મેટ્રોપોલિટન કોર્ટ. મેટ્રોપોલિટન કોર્ટ છે કોઈ અલગ કોર્ટ નથી, દેટ ઇઝ ઓલ્સો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ. એને મેટ્રોપોલિટન કોર્ટ એટલા માટે કહેવામાં આવે છે કે દેટ ઇઝ ઓફિશિયલી ગેઝેટેડ બાય ગવર્મેન્ટ ટુ મેટ્રોપોલિટન એરિયા, એટલા માટે એને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કહેવામાં આવે છે. બટ એ ઓફિશિયલી જેએમએફસી જ છે. આ કોર્ટની અંદર તમે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની સેક્શન 138 થ્રુ કેસ રજીસ્ટર કરી શકો છો ડિસઓનર ઓફ ચેકનો. પણ હાલ અત્યારે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ આ કેસીસ ચલાવે છે, બિકોઝ 138ના કેસીસની પેન્ડન્સી દરેક ડિસ્ટ્રિક્ટની અંદર ઓલમોસ્ટ 25 to 30% ખાલી નેગોશિયેબલના કેસીસની પેન્ડન્સી છે. ખાલી ડિસઓનર ઓફ ચેકના કેસીસની પેન્ડન્સી સૌથી વધારે છે જિલ્લાની અંદર, બરાબર. તો હવે મેઇન વસ્તુ શું આવે કે આ કેસ રજીસ્ટર કરવા માટે તમારી પાસે કેટલા ડોક્યુમેન્ટ હોવા જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, ઓરિજિનલ ચેકની કોપી, આઈધર ઓરિજિનલ ચેક. ઓરિજિનલ ચેક તો તમારી પાસે હશે નહીં, બરાબર, એટલે એની કોપી. પછી રિટર્ન મેમો. રિટર્ન મેમો શું છે? તમને કેવી રીતે ખ્યાલ આવશે કે કયા કારણોસર તમારો ચેક છે એ બાઉન્સ થયો છે, ડિસઓનર થયો છે? એ બેંક તમને 1 મહિનાની અંદર એ મેમો મોકલે છે, અને એ મેમોમાં એ રીઝન લખેલું હોય છે. અને એ મેમો મળ્યા પછી વિધિન ધ પીરિયડ ઓફ 1 મંથ તમે એ સામેવાળાને નોટિસ ઇસ્યુ કરી શકો છો કે ભાઈ પેમેન્ટ ડિમાન્ડની 1 મહિનાની અંદર, 1 મહિનો પૂરો થઈ ગયા પછી યુ કેન રજિસ્ટર ડિરેક્ટલી કેસ અગેન્સ્ટ હિમ, બરાબર. તમે પેમેન્ટ ડિમાન્ડની નોટિસ મોકલી શકો છો 1 મહિનાની અંદર. અને એ મેમોની અંદર બધા રીઝન લખેલા હોય છે કે ભાઈ ચેક ડિસઓનર થયો, ચેક બાઉન્સ થયો, એનું રીઝન શું છે. થર્ડ થિંગ છે ડિમાન્ડ નોટિસ, અને 4 છે પોસ્ટલ સ્લીપ. પોસ્ટલ સ્લીપ કઈ? કે તમે જે પેમેન્ટ ડિમાન્ડની જે નોટિસ તમે સામેવાળાને મોકલેલી છે એ તમે રજિસ્ટર સ્પીડ પોસ્ટથી તમારે બજાવવાની હોય છે, એની સ્લીપ, બરાબર. હવે વાત ત્યાં આવીને અટકે છે. આ કેસ રજિસ્ટર થઈ ગયો, બરાબર. કેસ રજિસ્ટર થઈ ગયા પછી કેસ ચાલી ગયો, અને માનો કે કોઈ પર્સન એમાં આરોપી સાબિત થાય છે, તો દેટ ઇઝ એકચ્યુઅલમાં 138 છે એને ક્રિમિનલ ઓફેન્સ તરીકે ટ્રીટ કરવામાં આવે છે. તેમાં 2 yearsની ઇમ્પ્રિઝનમેન્ટ છે, સાદી કેદની સજા છે, જે પહેલાં 1 વર્ષની હતી, જે વધારીને હવે 2 વર્ષની કરવામાં આવેલી છે. અને ડબલ અમાઉન્ટ, માનો કે તે ચેક છે અંકિતાનો એ 10,000 રૂપીસનો હતો, તો જે 20,000 રૂપીસ ભરવા પડશે, આઈધર 2 વર્ષની જેલ ભોગવવી પડશે. સમજાઈ ગયું? તો આ પ્રોવિઝન છે. પણ જો આમાં એક જ વસ્તુ છે કે ફ્રેન્ડ્સ, તમારે આ કેસથી રજિસ્ટર થવાથી બચવું હોય તો યુ કેન રીપે ધ હોલ અમાઉન્ટ
શરૂઆતમાં ઘણીવાર એવું થાય છે કે નાનું અમાઉન્ટ હોય છે, માણસો રીપે નથી કરતા, પણ પછી એના ઉપર જ્યારે કેસ દાખલ થાય છે અને એ આરોપી સાબિત થાય છે, પછી એની ઉપર ઇન્ટરેસ્ટ લાગે છે, એ ડબલ અમાઉન્ટ થાય છે, પ્લસ એને ઇમ્પ્રિઝનમેન્ટ એટલે કે જેલની સજા થાય છે. એટલે આ વસ્તુને તમે અવોઇડ કરો તો સારું. હવે આ ચેપ્ટર જે ચેપ્ટર 17 છે 138 to 438 એ એકચ્યુઅલી 1981ની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલું હતું. શું કામ? કે પહેલાં રોકડ વ્યવહાર બહુ થતા હતા, પણ રોકડ વ્યવહારને ઘટાડવા માટે, ચેકની લેવડ દેવડ વધારવા માટે, માણસો સિક્યોરલી ચેકની લેવડ દેવડ કરી શકે, પબ્લિકને સેટિસ્ફેક્શન મળે, એટલા માટે આ ચેપ્ટરને સ્પેશિયલી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલું હતું કે ભાઈ તમે ચેકથી વ્યવહાર કરો, તમારો ચેક છે સલામત છે, અને તમારો ચેક જો ડિસઓનર થશે, તમને કોઈ પૈસા નહીં ચૂકવે તો એને ક્રિમિનલ કેસ ગણી અને એની ઉપર સજા કરવામાં આવશે. એટલે માણસો એની ઉપર સરકાર ઉપર ટ્રસ્ટ કરી અને ચેકની લેવડ દેવડ વધી ગઈ. હવે આની રિલેટેડ એક બહુ મહત્ત્વનો કેસ હું તમને કહું કે સુપ્રીમ કોર્ટે 2008નો કેસ છે, વિજય દેવનના નાયક વર્સિસ રિયોસ સેવા સહકારી બેંક લિમિટેડ. હવે આ કેસ શું કહેવા માગે છે, હું આખો પાછો મેઇન ટોપિક ઉપર આવું છું કે સપોઝ અંકિતાએ કેસ રજિસ્ટર કરી દીધો, ક્રિમિનલ કેસ કોર્ટમાં રજિસ્ટર કરી દીધો અગેન્સ્ટ અજય, પણ એના એકાદ વીક પછી અજય એમ કહે છે કે ભાઈ મારી પાસે પૈસા છે, હું તને પૂરેપૂરા પૈસા રીપે કરવા માગું છું. તો અંકિતા શું કરશે? એ ના પાડશે? નહીં. દેટ ઇઝ રોંગ. સુપ્રીમ કોર્ટે આ કેસની અંદર એવું કીધેલું છે કે ભાઈ તમારો કેસ ભલે રજિસ્ટર થઈ ગયો, બટ એપેલેન્ટ વોન્ટ્સ ટુ રીપે ધ મની. અરજદાર તમને બધા પૈસા પાછા આપવા માગે છે તો તમારે ફરજિયાતપણે કેસ વિથડ્રો કરવો જોશે, બરાબર? અને કેસ વિથડ્રો કરી લેવો એ જ હિતાવહ છે. સમજાણું? આ કેસ વિજય દેવનના નાયક વર્સિસ રયોસ સેવા સહકારી બેંક લિમિટેડ 2008નો કેસ છે, નામદાર સુપ્રીમ કોર્ટનો. એમાં ખાસ એવું કહેવામાં આવેલું છે કે ભાઈ તમને અરજદાર છે એ પૈસા પૂરેપૂરા પાછા દેવા માગે છે તો તમે એની પાસેથી પૈસા પાછા લઈ અને તમે એની અગેન્સ્ટનો જે કેસ છે એ વિથડ્રો કરી લેજો, બરાબર? તો આ પ્રોવિઝન હતું. એટલે પ્લીઝ કોઈ પણ જાતનું તમે ચેક બાઉન્સ થાય તેમાં ડરવાની જરૂર નથી, પણ આ એક ખરાબ વસ્તુ પણ છે. એટલે તમે જે પણ ફાઇનાન્શિયલ કોન્ટ્રીબ્યુશન કરો, ફાઇનાન્શિયલ કોરેસ્પોન્ડન્સ કરો, તે એક્યુરેટ હોવું જોઈએ, ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, બરાબર? અને ચેક છે એની વેલિડિટી છે 3 મહિનાની હોય છે, એ બેઝિક થિંગ છે. 3 મહિનાની અંદર ચેકને ડિપોઝિટ કરવાનો હોય છે, અને જો ચેક છે એ અમુક કારણોસર ડિસઓનર થાય છે તો તમારે સામેવાળાને 1 મહિનાની અંદર નોટિસ આપવાની હોય છે અને એને 15 દિવસનો ટાઈમ પણ આપવાનો હોય છે એને પેમેન્ટ કરવા માટે. ત્યારબાદ જ તમે ક્રિમિનલ કેસ એના અગેન્સ્ટમાં રજિસ્ટર કરી શકો છો. ઓકે, તો આ વિડીયો હતો એક નાના એવા અને સારા એવા ટોપિક પર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, અને મારી ચેનલ જ્ઞાન પરિચયને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી હું તમારા માટે આવા જ સારામાં સારા વધારેમાં વધારે વિડીયો લઈને તમારી સમક્ષ હાજર થઈ શકું. ઓકે, બાય.